शिवाय हर 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 महादेवाय हो देव निरंजन सदा शिवाय हर 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 महादेवाय जय गुरु महाराज जय जय सद्गुरु महाराज
गोपीजन वल्लभ गिरिवर
विद्याधर છે एंड आई बिलोंग टू यू। मैं आपका अपना हूँ। कौन सी भाषा में बोलना, हिंदी या गुजराती? गुजराती। गुजराती में ओके, गुजराती। थोड़ी आम तेम व्याकरण में कोई भूल થાય તો ચલવી લેજો। હા, ને ઘણા વખત સુરતમાં રહેતી હતી ને એટલે ગુજરાતી બોલવાનું થોડું છૂટી ગયું છે। તો કયા વિષય વાત કરવાની છે રમેશભાઈ? કઈ પ્રશ્ન, કઈ વિષય કહેતા? ભરતભાઈ, લલિતભાઈ? હા, નહીં, આપણે જ્યારે બોલીએ ને તે ખાલી સકારાત્મક જ વાત કરવી જોઈએ। નકાર આપણા શબ્દમાં, આપણા શબ્દને સંસ્કૃતમાં કહેવાય છે અક્ષર। ક્ષય મતલબ જેનો અંત આવતો હોય તેને ક્ષય કહેવાય। અક્ષર મતલબ જેનો કોઈ નાશ નથી। આપણે જે પણ બોલીશું ને, ઈશ્વરને, ઈશ્વર કહો, ભગવાન કહો, દેવી કહો, એને એક જ વસ્તુ આવડે, તથાસ્તુ કરતા। આપણામાંથી જેટલા લોકોને નકારાત્મક બોલવાની આદત છે ને, એના જીવનમાં જે બોલે છે તેવું જ થાય છે, અને જેના જીવનમાં સકારાત્મક બોલવાની આદત છે ને તેના જીવનમાં સકારાત્મક થાય છે। કેટલા લોકો મારી વાત જોડે સહેમત છે? તો આ પડેથી સકારાત્મક બોલવાનું ચાલુ કરો। નકારાત્મક સપોઝ ખાલી ઉદાહરણ, એક આપણે ઉદાહરણ લઈએ, દાખલો લઈએ। કોઈને માથું દુખતું હોય તો આપણે શું કરીએ? કોઈની પાસે બ્લેસિંગ લઈએ, બરાબર? તો બ્લેસિંગમાં આ કહેવાની જરૂર નથી કે મારું માથું દુખે છે। બ્લેસિંગ લેતા પહેલાં મારા માથાનો દુખાવો નીકળી જાય એના બ્લેસિંગ આપો। હવે સામેવાળાને બી અકલ તો છે જ, અને બ્લેસિંગ લેવા જઈએ છે એટલે આપણા કરતાં થોડી વધારે જ છે। સમજ પડી તમને? અત્યારથી મૌનમાં એડવાન્સ ક્વેશ્ચન વાર છે। સાંભળજો પાછું। સપોઝ કોઈને માથામાં દુખાવો હોય તો આપણે શું કરીએ? કોઈને કાં તો પ્રત્યક્ષ જઈએ, કાં કોઈને ફોન કરીએ કે મને બ્લેસિંગ આપો। તો આપણે શું કહે છે? મારું માથું દુખે છે, મને બ્લેસિંગ આપો। એની જગ્યાએ કહેવાનું મારો માથાનો દુખાવો ઠીક થઈ જાય એના બ્લેસિંગ આપો। હવે સામેવાળા વ્યક્તિ જેની પાસે બ્લેસિંગ માંગો છો એની પાસે તમારા કરતાં થોડું તો વિશેષ જ્ઞાન છે, એનામાં એટલી તો અક્કલ છે કે તમે કહો છો કે મારો માથાનો દુખાવો ઠીક થઈ જાય, મારો માથાનો દુખાવો, એટલે એને એટલી તો અક્કલ છે કે સમજી શકે છે કે તમને માથું દુખે છે। આટલો નાનકડો જ ફરક કરવાનો છે। મારું માથું દુખે છે એની જગ્યાએ મારા માથાનો દુખાવો મટી જાય એના બ્લેસિંગ આવે। બસ આટલું જ। એટલે ગુરુજી કહે, આપણે તમે અગર એડવાન્સ કોર્સની વિડીયોઝ અગર ધ્યાનથી જોઈ હોય, ધ્યાનથી, જનરલી મેં જોયું છે લોકો ધ્યાનથી નથી હોતા, ઘણા આળા પડી જાય છે, ઘણા સૂઈ જતા હોય છે, ઘણા મોબાઈલ પર સર્ફિંગ કરતા હોય। એમાં ગુરુજી મૌન કે પરિચયમાં કહેતા હોય છે कि लोग कहते हैं कि सोच समझ के बोलो। मैं कहता हूँ सोच समझ के बोलने की ज़रूरत नहीं है, मौन रह के बोलो। बोलता पहला एकाद क्षण, બે ક્ષણ બી આપણે મૌન રહીએ ને તો અંદરથી આપણે અંદર એક માર્ગદર્શન આવે છે કે આપણે વાક્યની રચના કેવી રીતના કરવી જોઈએ, કેવી રીતના આપણે ખાલી સકારાત્મક બોલીએ। અને જે સકારાત્મક બોલશે ને તેના જીવનમાં સકારાત્મક થશે, જે નકારાત્મક બોલશે તેના જીવનમાં નકારાત્મક થશે। કેટલા લોકોને સમજ પડી ગઈ? અચ્છા, કેટલા લોકોને એવું જોઈએ છે કે હવે પછીનું જે હવે પછીનું જે શેષ જીવન આપણું છે તેને વિશેષ બનાવવાની કેટલા લોકોની ઈચ્છા છે? ઓકે, તો જતાં પહેલાં કંઈક કામ કરજો, હું કહીશ તમને। જો આજથી 2,500 વર્ષ પહેલાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ હતું સિદ્ધાર્થ ગૌતમ। આજથી 2,500 વર્ષ પહેલાં એક બાળકનો, આજે એ નેપાળ થઈ ગયું, તે વખતે અખંડ ભારત જ હતું। લિંબોની નામનું એક શહેર છે, ત્યાં એક સિદ્ધાર્થ ગૌતમ નામના બાળકનો જન્મ થયો હતો। ત્યારે એના પિતાશ્રી રાજા હતા ત્યાંના।
એટલે એક જ્યોતિષ આવીને એમના પિતાશ્રીને કીધું કે આ બાળક જે જન્મ્યું છે એની અંદર એક વિશેષ યોગ છે, તમે એટલું કાળજી રાખજો કે એને દુઃખ જોવા નહીં મળે. એને જ અગર દુઃખ જોશે ને તો એ તમારું રાજપાટ બધું છોડીને સંન્યાસ લઈ લેશે. હું આગળ વધું એના પહેલાં કે એમણે આગળ જઈને એમને લગ્ન પણ થયા હતા. એમની ધર્મપત્નીનું નામ હતું યશોદા. એક તમે એને જોક તરીકે બી જોઈ શકો છો, એક હકીકત તરીકે બી જોઈ શકો છો. એમની વાઈફને એ આગળ જઈને ભગવાન બુદ્ધ થયા. એમની ધર્મપત્નીનું નામ યશોદા હતું. એમણે રાજપાટ છોડીને જન કલ્યાણનો માર્ગ લઈ લીધો. આપણા જૈન સંપ્રદાયમાં મહાવીર સ્વામી જે હતા ને તેમની વાઈફનું નામ બી યશોદા જ હતું. એમણે બી બધું ત્યાગ કરીને જન કલ્યાણનો માર્ગ લઈ લીધો. અને અત્યારે આપણે ઇસ પાર 400 પાર એમની ધર્મપત્નીનું નામ બી યશોદા જ હતું. યશોદા છે રાજા. એમને બી જન કલ્યાણનું જ કામ લે. એનો અર્થ એ નથી કે તમારો પાસે કોઈ તેનો સંબંધ આવે નામ યશોદા નહીં, કે તમે તમારું નામ બદલવા માંડો કે ચાલો આપણે એફિડેવિટ કરીને નામ બદલી નાખીએ ને. આ તો એક હકીકત પણ છે ને, તમે એને એક લાઇટર નોટ પર જોઈ લઈ શકો. તો હવે એના પિતાશ્રી રાજા હતા એટલે એમણે એક કાયદો બનાવ્યો કે આ મારા સુપુત્રને દુઃખ જોવા મળવું જ ના જોઈએ. એટલે એમને રાજમહેલની બહાર જવા જ નહીં દીધા. અને જે રાજમહેલમાં જે કામ કરતો એને ચોકસાઈ રાખી કે જેટલા લોકો આવે બધા ખુશ જ હોવા જોઈએ. હવે એમના લગ્ન પણ થઈ ગયા યશોદા જોડે, અને એમને પછી એમને પુત્રની બી પ્રાપ્તિ થઈ. તેમનું નામ રાહુલ હતું. કરીબન 30 વર્ષની આજુબાજુની ઉંમર થઈ ગઈ એમની. એમણે એક દિવસ એમના સારથી, એમના જે રથના સારથીને થોડો પટાવી દીધો કે આજે તો ગમે તે થા મને રાજમહેલની બહાર લઈ જા. તો પહેલી વાર એમને સારથીનું નામ હતું ચુન્ની. એ ચુન્ની એમને પહેલી વાર રાજમહેલની બહાર શહેરમાં લઈ ગયો. તો એ સિદ્ધાર્થ ગૌતમે જોયું કે દરેક જગ્યા દરેક વ્યક્તિના જીવનમાં કંઈ ને કંઈ દુઃખ છે. કોઈને શારીરિક દુઃખ છે, કોઈને માનસિક દુઃખ છે, કોઈને ભાવનાત્મક દુઃખ છે, કોઈને આર્થિક દુઃખ છે, કોઈને સામાજિક દુઃખ છે. દરેક વ્યક્તિને દુઃખ છે. અને એમણે શું જોયું કે નાનું બાળક છે તે હંમેશા ખુશ રહે છે. એ જ્યારે નોજવાન તે 25 વર્ષની આજુબાજુ થઈ જાય છે તો કોઈક વખત ખુશ રહે છે, ઘણી વાર દુઃખી રહેતો હોય છે. એ 50 વર્ષની ઉંમરનો થઈ જાય ને તો કોઈક વાર મહિનામાં 2-4 વાર ખુશ રહે, બાકીના ટાઈમ એના જીવનમાં દુઃખ જ દુઃખ હોય છે. અને 75 વર્ષનો થાય ને ત્યાં સુધીમાં એના જીવનમાં દુઃખ એટલું બધું વધી ગયું હોય કે એની અંદર માનસિક દુઃખ તો હોય છે, સાથે સાથે શારીરિક રોગ પણ હોય છે, બીમારીઓ પણ હોય છે. એટલે એમના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો કે આવું થાય કેમ છે કે જન્મ લે ત્યારે એ બાળક 400 વખત 24 કલાકમાં 400 વખત હસતું હોય છે. એ 25 વર્ષનું થઈ જાય ત્યારે 24 કલાકમાં ખાલી 17 જ વાર હસે છે. જ્યારે 50 વર્ષની આજુબાજુ એની ઉંમર થઈ જાય છે તો અઠવાડિયે મહિને 2-4 વાર હસી લે બસ. અને એ 75 ન થાય ને એટલે નહીં હસે નહીં હસવા દે દુઃખી બીમાર. આવું તમારી આજુબાજુ તમે જોયું હશે કે જે લોકો વૃદ્ધ હોય છે ને 75, એ લોકોની સામે હિસ્સા કરો ને તો એમને ગુસ્સો આવી જશે. કેટલા લોકો મારી જોડે સહેમત છે યાર? તો તમે જ બી તો 75 ના થવાના છો ને, તમારે બી આવું જ જીવન જોઈએ છે. એટલે એના મનમાં, સિદ્ધાર્થ ગૌતમના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો કે આવું થાય કેમ છે. તે એમણે રાતોરાત કીધા વગર છોડીને, પોતાની ધર્મપત્ની છોડીને, પોતાના સુપુત્ર રાહુલને છોડીને એ નીકળી ગયા આની તપાસ કરવા કે આવું થાય કેમ છે. 6 વર્ષની શોધ પછી
એમણે એક વખત બહુ થાકેલા હતા, એકદમ દુબળા પાતળા થઈ ગયેલા હતા, બહુ જ કમજોર થઈ ગયા હતા અને એટલા બધા થાકેલા કે આડા પડેલા એમની અંદર બેસવાની પણ તાકાત નહોતી. તે એક વૃક્ષની નીચે બેઠા હતા અને સૂતેલા હતા. ત્યારે એમણે જોયું કે એક પાંદડું હતું તે સુકાઈ ગયું હતું પણ હજુ બી પેલી ડાળીની જોડે ચોંટેલું હતું. એટલે જેને અત્યારે પવન આવે છે ને તેવો પવન આવ્યો ને એટલે પાંદડું છૂટું પડી ગયું. પછી પવન જે દિશામાં ફૂંકાતો હતો ને એ દિશામાં પાંદડું ઉપર નીચે આગળ પાછળ થતું ગયું. થોડી વાર પછી જેવો પવન બંધ થયો ને એ પાંદડું સીધું ધડ દઈને જમીન પર પડી ગયું. ત્યારે એમને આત્મબોધ થયો કે આપણા અંદરની જે ભાવનાઓ છે ને નિરંતર બદલાયા કરે છે. કોઈક વાર અતૃપ્તિ, કોઈક વખત નારાજગી, કોઈ વખત ઉદાસી, કોઈ વખત અશાંતિ. આ પૂરી 24 કલાકમાં ચારોમાંથી એક, ઘણીવાર તો ચારો ચાર ચાલતી હોય છે. કોઈ વખત તમે સમજાવીશ પાછું હું તમને. થોડી વખત અતૃપ્તિ ચાલતી હોય તો થોડી વાર પછી વ્યક્તિ નારાજ થઈ જતો હોય છે, પછી એકદમ જ ઉદાસ થઈ જાય, દુઃખી થઈ જાય અને કોઈ વખત અશાંત થઈ જાય. આવું આપણામાંથી કેટલા લોકો અનુભવ કરે છે કે આવું મારા જીવનમાં થાય છે. જે લોકો હાથ નથી ઉપર કર્યો બધા બ્રહ્મ જ્ઞાનીઓને મારા પ્રણામ છે. તમે આજના આધુનિક કલયુગના બુદ્ધ છો, તમને મારા પ્રણામ છે. આટલા 26 વર્ષથી હું આર્ટ ઓફ લિવિંગનું જ્ઞાનનો પ્રચાર પ્રસારમાં લાગેલો છું. એક સાથે આટલા બધા બ્રહ્મજ્ઞાની મેં પહેલી વાર મળ્યા. પાછું પૂછ્યું કેટલા લોકો આવું કે આ ચારમાંથી એકાદ ભાવના ચાલતી હોય છે. હા, હવે બધાને ત્યારે એ બેઠા વૃક્ષની નીચે અને પોતાના શ્વાસ પર ધ્યાન લઈ ગયા. અંદર જતો શ્વાસ અને બહાર જતો પ્રશ્વાસ, શ્વાસ પ્રશ્વાસ. એના એ તરફ ભાવનાઓ બધી વિલીન થઈ ગઈ અને એમણે આનંદની અનુભૂતિ કરી. આ પ્રક્રિયાને એમણે નામ આપ્યું આનાપાનસતિ યોગ. ખાલી ફક્ત શું કરવાનું, બેસવાનું અને આપણો અંદર જતો શ્વાસ અને બહાર જતો પ્રશ્વાસને નિરંતર આપણે ખાલી અનુભૂતિ કરતા રહીએ. એટલે આપમેળે અતૃપ્તિ, નારાજગી, ઉદાસી અને અશાંતિ વિલીન થઈને ખાલી આનંદ બચી જાય. પણ એ હતું આજથી 2500 વર્ષ પહેલાં. અને એ તમારે મોક્ષ જોઈતો હોય તો તમારે ગ્રસ્ત જીવનનો ત્યાગ કરવો પડે. બધું ઘરવાળાને છોડીને તમારે મોનેસ્ટ્રીમાં રહેવું પડે અને કેટલા 10, 15, 20 વર્ષ સુધી તમે આનાપાનસતિ યોગ કરો ત્યારે તમને આનંદની અનુભૂતિ થાય. હું એક વખત સિક્કિમમાં એડવાન્સ કોર્સ લેવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. તો હું ગેંગટોક, એ જે સિક્કિમ રાજ્યનું જે રાજધાની છે, કેપિટલ ત્યાં હતો. તે ગેંગટોકમાં તિબેટ પછી સૌથી મોટી મોનેસ્ટ્રી અગર કોઈ હોય તો ગેંગટોકમાં છે રોંગટેક મોનેસ્ટ્રી. સૌથી મોટી મોનેસ્ટ્રી છે. ત્યાં મને જોવા લઈ ગયા તો હું ગયો તો જોવા. ત્યાં મેં જોયું બધા સાધના કરતા હતા. કોઈ વાંચન કરી રહ્યું હતું, કોઈ સાધના કરી રહ્યું હતું, કોઈ સેવા કરી રહ્યું હતું. અને જોઈને મને તો રડવું આવી ગયું. અને આ કલાક એટલે ગેંગટોકથી રોંગટેક મોનેસ્ટ્રી છે ને, પહાડોથી નીચે ઉતરવું પડે અને પછી બીજું પહાડ પર ચડો એટલે ટોટલ કલાક જેવો રસ્તો લાગે. પાછો આવતી વખતે હું આખો 1 કલાક મારા આંખોમાં આંસુ હતા કે આ લોકોને 15, 20 વર્ષ કરીને જે અનુભૂતિ થાય છે, ગુરુદેવની કૃપાથી આપણને પહેલી જ લોંગ સુદર્શન ક્રિયામાં હેપીનેસ પ્રોગ્રામમાં થઈ જતી છે. પહેલી જ ક્રિયા. ત્યારે મને કાયમ અનુભવ થતો હોય છે કે હું બહુ નસીબદાર છું. પણ તે વખતે મને એટલું બધું લાગી આવ્યું કે આપણા ગુરુજી આપણને શું આપ્યું છે આપણને અંદાજ નથી. પછી જેમ આગળ જ્ઞાનનો પ્રચાર પ્રસારમાં આગળ તેમ દિવસે
ગુરુદેવની પ્રત્યે સંહાર એટલે આદર વધતો જ જાય છે કે એ જો ના હતે ને તો હું પણ કોઈને કોઈ પ્રોબ્લેમમાં આજે હતે. તો આ તમારા જીવનમાં જો આમાંથી સમજાવે શું થાય, શું છે આજે અતૃપ્તિ છે ને, અતૃપ્તિના કારણે શું થાય છે, આપણે દેખાદેખીમાં પડી જઈએ છે અને દુનિયાના 99.83% લોકોની અંદર અતૃપ્તિ હોઈએ છે. એને અંગ્રેજીમાં કહીએ તો 99.83 એટલા ટકા લોકોની અંદર અતૃપ્તિ હોય છે. એટલે શું છે, જ્યારે લોકોની જોડે હોય ને ત્યારે અતૃપ્તિના કારણે એ વ્યક્તિ પ્રભાવિત થઈ જતો હોય કે મને બી આવી હેરસ્ટાઈલ જોઈએ, મને બી આવા કપડાં જોઈએ, મને બી આવા ઘરેણાં જોઈએ, મને બી આવા બૂટ ચંપલ જોઈએ, મને બી આવું ઘર જોઈએ, મને બી આવી રીતના પૈસા જોઈએ, મને બી આવી ગાડી જોઈએ, મને બી આવું જોઈએ. આવું કેટલા લોકો પોતાના જીવનમાં આવો અનુભવ કરો છો? હવે તમને આજે પહેલી વાર કદાચ જાણવા મળતું હશે કે દુનિયાના 57% રોગ આ અતૃપ્તિના કારણે થાય છે. અગર જેટલા સમસ્ત માનવ જગતના રોગોને આપણે ગણતરી કરી લઈએ એમાંથી 57% રોગ આ અતૃપ્તિના કારણે થાય છે. એને આયુર્વેદની ભાષામાં કહેવાય છે વાત વિકૃતિ. 29% રોગ નારાજગીના કારણે થાય છે. નાડી પરીક્ષક ડોક્ટર એને કહેતા હોય છે પિત્ત વિકૃતિ. 14% અસાધ્ય રોગ, 14% અસાધ્ય રોગ ઉદાસીના કારણે થાય છે. નાડી પરીક્ષક ડોક્ટર ચેક કરે તો કે કફ વિકૃતિ. અને ઓટો ઇમ્યુન ડિઝીઝ, આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે તે આપણને જ અંદરથી મારવાનું શરૂ કરે. એને કહે છે ઓટો ઇમ્યુન ડિઝીઝ. કે આપણી રોગ પ્રતિકારક શક્તિ હોય છે આપણને આપણા સ્વ બચાવ માટે, કે કોઈ ઇન્ફેક્શન થઈ ગયું, કોઈ કીટાણુ છે તેની જોડે સ્વ બચાવ કરવા માટે, પણ એ આપણી રોગ પ્રતિકાર શક્તિ આપણને જ ખતમ કરવા ચાલુ થઈ જાય. એ જે ઓટો ઇમ્યુન ડિઝીઝ થાય છે એ થાય છે કામ દોષ, એટલે અશાંતિના કારણે. હવે આપણો સંકલ્પ શું છે કે મારી ઉંમર લાંબી હોય, નંબર 1, અને આખરી શ્વાસ સુધી મારા મનમાં મસ્તી હોય અને મારું શરીર સ્વસ્થ હોય. કેટલા લોકોની આવી ઈચ્છા છે? તો એની માટે આપણે સમય પર કશું કરતા રહેવું પડે. ઘરે સાધના તો કરીએ છીએ, બહુ સારું છે, પણ હું તમને કહું છું કે તમારામાંથી કદાચ 10-15% લોકોનું ધ્યાન લાગતું હોય ને તો બહુ મોટી વાત છે. કેટલા લોકો મારી વાત જોડે સહેમત છે? હવે જ્યાં સુધી ધ્યાન કેમ નથી લાગતું, કોઈ વખત ધ્યાનથી સાંભળજો. જ્યારે ધ્યાન કરવા બેસીએ અને મન ભવિષ્યનું પ્લાનિંગ કરતું હોય ને, ભવિષ્યનું પ્લાનિંગ તો મારે પણ કરવું પડતું હોય છે, તમારે પણ કરવું પડે, પણ ધ્યાન દરમિયાન જો મન ભવિષ્યનું પ્લાનિંગ કરતું હોય ને, એટલે સમજી લો ને, જાણી લો કે અતૃપ્તિનો ભાવ અત્યારે છે. એટલે જ મન ધ્યાન દરમિયાન પ્લાનિંગ કરે છે. અને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષનો એક જ વિચાર વારંવાર આવતો હોય ને, એક જ વિચાર, ચાહે પોતાનેથી નારાજગી હોય કે કોઈ બીજાથી નારાજ, એક જ વિચાર, હવે મારું શું થશે, હવે મારું શું થશે, એ નારાજગી બતાવે છે, એ પિત્ત વિકૃતિ બતાવે છે. મારે આવું કરવું જોઈતું હતું, મારે આવું કરવું જોઈતું હતું, મારે આવું નહોતું કરવું, મારે, એ ઉદાસી છે. આનાથી 14% અસાધ્ય રોગ લાગુ પડતા હોય છે. અને એને આવું કરવું જોઈતું હતું, એને આવું એક જ વિચાર ચાલ્યા જ કરે, જાણે કે અંદર ભમંડો ફરતો ને તે રીતના, આને આવું કરવું જોઈતું હતું, આને આવું નહોતું કરવું. આ અશાંતિ છે. આ ચલો એક વસ્તુ આગળ કહું. જેટલા લોકો ધ્યાનથી સાંભળો, જેટલા લોકોને ચશ્મા છે, ભલે ચશ્મા પહેરતા ના હોય, જે લોકોને
શરદી જુખામ આમ આગળ પાછળ રહેતું જ હોય છે. કાં સાઇનસનો પ્રોબ્લેમ છે, કાં જે લોકોને દાંતનો પ્રોબ્લેમ છે, કાં જે લોકોને કાનમાં ઓછું સંભળાય છે. તમે જાણી લો તમારા મનમાં અશાંતિ રહેતી હતી ને, એટલે આર્ટ ઓફ લિવિંગ પહેલાં તમારા મનમાં અશાંતિ રહેતી હતી ને, એટલે આંખની કમજોરી, કાનની કમજોરી, નાકની કમજોરી અને આપણા જબડાની કમજોરી એ આવે આવે આવે. જેટલા લોકોને ચશ્મા નંબરથી મારી વાત જોડે સહેમત છો તમે? અને બીજું, તમને દરેક સકારાત્મક વસ્તુનું પ્રમાણ પહેલે જો પછી તમે માનો. અને અત્યારે બી તમે ભગવાનમાં માનતા, ભગવાન પર શ્રદ્ધા નથી, ખાલી માનો જ છો. કારણ કે નાનપણથી કોઈ કીધું છે કે ભગવાનમાં ના માનો ને તો બહુ દુઃખ. ભગવાનમાં માનો ને લાઈફ ને ચાલશે. હું જાતે જ લાઈફ છું, વાંધો નહીં. એટલે દુનિયાના 99% લોકો ભગવાનમાં માને છે, શ્રદ્ધા નથી. કેમ કહેવાય છે માને? તો લાઈટ ચાલુ કરે તમે એને જોશો, કેમ લાઈટ વગર? ચાલ તમે જોઈ લો લાઈટનું સ્વિચ ચાલી દો, ત્યાં સુધી તમને જોઉં. બધા તાળી પર તળવાર. આવી ગયા આપણે પાછા અહીંયા. એટલે આ જે અશાંતિ છે ને, તેના કારણે આ થાય છે. હવે આપણે તો ગુરુજી સાથે જોડાઈ ગયા એટલે બહુ બચી ગયા છીએ, પણ 100% 100% બચ્યા નથી. એટલે આપણને જે આજની તારીખમાં બી ભગવાનને, ગુરુને માનીએ છીએ, શ્રદ્ધા નથી. કાં તો નાનપણથી કહેવામાં આવ્યું છે કે તું આટલું પૂજાપાઠ કરશે, મંત્ર જાપ કરશે, આ મંદિરના દર્શન કરશે તો તને ફાયદો થશે. એટલે આપણે લાલસાથી માનીએ છીએ. કાં કહેવામાં આવ્યું છે કે નહીં કરશે તો તને દુઃખ આવશે, એટલે ભયથી માનીએ છીએ. દુનિયાના વધારે પડતા લોકો ભગવાનમાં માને છે, શ્રદ્ધા નથી. અગર શ્રદ્ધા હોય તો એમણે જે કહેલું હોય અને આપણી જીવણી એ બેમાં ફરક પડવો ના જોઈએ. અગર ભગવાનમાં શ્રદ્ધા હોય ને તો એમણે ચાહે ગીતામાં હોય કે ગુરુ ગ્રંથ સાહેબમાં હોય કે બાઇબલમાં હોય કે યોગ સારા ઉપનિષદ હોય કે પાતંજલિ યોગ સૂત્ર હોય કે નારદ ભક્તિ સૂત્ર હોય કે શિવ સૂત્ર હોય કે અષ્ટોત્તર ગીતા હોય, એમાં જે લખેલું છે અને આપણું જીવન એ મેચ થવું જોઈએ. એ મેચ નથી થતું, એટલે આપણે મેચ કરવાની જરૂર છે. કેટલા લોકો મારી જોડે સહેમત છે? એટલે આ જે 4 નકારાત્મક ભાવનાઓ જે આવે છે આપણી અંદર, પાછું રિપીટ કરું, અતૃપ્તિ હોય ને એટલે લોકોનું જોઈને આપણી અંદર ઈચ્છા ઉઠે, મને બી આવી હેરસ્ટાઈલ જોઈએ, મને બી આવું જોઈએ. આપણે તે વખતે વિવેક ભૂલી જઈએ છીએ કે મને એની જરૂર છે ખરી. આજની તારીખમાં તમારી ઈચ્છાઓ જોશો ને તો 95% ઈચ્છા તમારી ખ્વાહિશ છે, તમારી જરૂરત નથી. હવે ખ્વાહિશ પર જીવશો ને તો અતૃપ્તિ વધવા જ કરવાની છે. એટલે આજની તારીખમાં ભારત આજની તારીખમાં ડાયાબિટીસ અને ડિપ્રેશનનું કેપિટલ એટલે મથક બનવા માંડ્યું છે. આજની તારીખમાં ભારતમાં 3 વ્યક્તિઓનો બ્લડ ટેસ્ટ કરશો ને તો 3માંથી 1ને ડાયાબિટીસ હશે. ડાયાબિટીસ બતાવે છે કે અતૃપ્તિ અધિક છે આ વ્યક્તિમાં. એ અતૃપ્તિની અસર પેનક્રિયાસ કરી એટલે ઇન્સ્યુલિન એટલે શુગર લેવલ ફ્લક્ચ્યુએટ થવા માંડ્યું. હવે ખાલી શુગર લેવલ ફ્લક્ચ્યુએટ નથી થતું, એ ડાયાબિટીસ છે ને બીજી 4 તકલીફો આપતી હોય છે. ગમે ત્યારે આંખોથી દેખાવું ઠક દઈને બંધ થઈ શકે છે. હાર્ટ એટેક ગમે ત્યારે આવી શકે છે. ગમે ત્યારે કિડનીઝ ફેલ થઈ શકે છે. ગમે ત્યારે બ્લડ પ્રેશર શૂટઅપ થઈ શકે છે. આ બધું અતૃપ્તિથી થાય છે. એટલે ગુરુદેવ આપણને બધાને શું શીખવું છે કે આપણા અસ્તિત્વના 7 સ્તર છે: શરીર, શ્વાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના આત્મા. એ પહેલા 6 જે સ્તર છે તેની અંદર પવિત્રતા રાખવાનું, શુદ્ધિકરણ કરવાની એ આપણી નૈતિક જવાબદારી છે.
એ આપણે અગર ભગવાન પર છોડી દઈએ કે સરકાર પર છોડી દઈએ, કશું નથી થવાનું. ભગવાન માર્ગદર્શન કરશે, સરકાર સુવિધા આપશે, કરવું તો આપણે જ પડશે. એટલે જ્યારે મેં હેપીનેસ પ્રોગ્રામ કરેલો ત્યારે તો બેઝિક કોર્સ નામ હતું, આજે એને 26 વર્ષ પર થઈ ગયા. ત્યારે રીટાબેન ખટલાવાલાએ બહુ સુંદર સમજાવેલું કે આપણે કંઈ કરીએ કે આપણે કંઈ નહીં કરીએ, બેઉ માટે આપણે જાતે જ જવાબદાર છીએ. ત્યારે એમણે ઉદાહરણ આપેલું કે ઘરમાં મચ્છર હોય અને આપણે તે વખતે તો પેલું કછવાટ ઓઇલ આવતું હતું, કહીએ તો પેલું એ પડી ગયું, સ્ટેન્ડિંગ પડી ગયું. કોર્સ ફૂલ થઈ જાય, સ્ટેન્ડિંગ મારી જરૂર નહીં. એટલે રાત્રે આપણા રૂમમાં મચ્છર હોય અને ત્યારે તો પેલો કછવા ટાઈપ કોઇલ આવતી હતી. હવે આપણે કોઇલ સળગાવી અને મચ્છર ભાગી જાય અને રાત્રે ચેનની ઊંઘીએ, જવાબદાર કોણ? આપણે. આપણે આળસમાં કોઇલ સળગાવી નહીં અને રાત્રે મચ્છર કઈડા કરે ને આપણને બરાબર ઊંઘ ના આવે અને સવારે એકદમ ચીડચીડા ગુસ્સા ભરા ઉઠીએ, જવાબદારી કોણ? આપણે. એટલે આપણે કંઈ કરીએ કે આપણે કંઈ નહીં કરીએ, બેઉ માટે આપણે જવાબદાર છીએ. એટલે આજથી 2500 વર્ષ પહેલાં આટલો બધો સ્ટ્રેસનો, આટલો બધો તણાવ નહોતો, સ્ટ્રેસ નહોતો. એટલે ખાલી શ્વાસ પર, શ્વાસના આવાગમન પર ધ્યાન રાખે ને તો કામ થઈ જતું હતું. પણ આ કલયુગમાં તો એટલું બધું મન ચંચળ છે, એટલું બધું ચંચળ છે કે ખાલી શ્વાસ પર ધ્યાન ટ્રાય કરી દો ને. તમારા બધા જેટલા લોકો આજ સુધી એડવાન્સ કોર્સ કર્યો હતો ને, एडवांस कोर्स पे तो बहुत ट्राई करे कि नासिका के अग्रभाग पे ध्यान ले जाएं, अंदर जाती हुई सांस के साथ नासिका के अग्रभाग से दोनों भुवों के बीच ध्यान और बाहर जाती हुई सांस के साथ दोनों भुवों से नासिका के अग्रभाग पे ध्यान. થયું જ નહીં, કારણ કે મન ટકતું જ નથી. નાસિકાનો અગ્રભાગ તો પકડી કેટલા લોકો મારી જોડે સહેમત છે. એટલે વરસમાં, અચ્છા આપણે છે ને બીજું બહુ સૌથી વિશેષ વાત સમજવાની છે, આપણે મુક્ત છીએ કે આપણે ભક્ત છીએ એ આપણે માનીને બેઠા છીએ. જેવી રીતના આપણી ઇન્સ્યોરન્સ પોલિસી હોય ને, તેનું પ્રીમિયમ ના ભરીએ ને તો પોલિસી લેપ્સ થઈ જાય. તમારી કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હોય કે કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોય કે તમારી હાઉસ પોલિસી હોય, જે પણ ઇન્સ્યોરન્સ પોલિસી હોય, એનું પ્રીમિયમ તમારે દર વર્ષે ભરતા રહેવું પડે. જે વર્ષે તમે પ્રીમિયમ ભરવાનું ચૂકી જાઓ એટલે તમારી પોલિસી લેપ્સ થાય અને એના પછી કંઈ થાય તો કંપની હાથ ઉપર કરી દે કે તમે પ્રીમિયમ નહોતું ભર્યું એટલે મારી જવાબદારી નથી, એ તમારે જાતે ભોગવવું પડશે. આપણી પાસે જે વાહન છે, ચાહે કાર હોય કે મોટરસાઇકલ હોય, એનો આપણે વપરાશ કરતા હોઈએ એટલે સમયે એની ટાંકીમાં પેટ્રોલ ભરાવવું જ પડે. અગર પેટ્રોલ ના ભરાવી તો રિઝર્વમાં આવી ગયું તો ધક્કા મારવા પડે. કેટલા લોકો સહેમત છે? તેવી રીતના આપણી જે મુક્તિ અને ભક્તિ જે આપણને એડવાન્સ કોર્સ કરીને, હેપીનેસ પ્રોગ્રામ કરીને જે મળી છે ને, તેને આપણે માની બેઠા છીએ કે મારી અંદર છે. હવે કેવી રીતના ખબર પડે કે તમારી અંદર છે કે નહીં? અગર તમારા મોઢામાંથી કોઈના પ્રત્યે ફરિયાદ, કોઈના પ્રત્યેની નિંદા, કોઈના પ્રત્યે દોષારોપણ કે કોઈના પ્રત્યે શ્રાપિત શબ્દો નીકળતા હોય ને, તમારે ભક્તિને પાછું રિન્યૂ કરવાની જરૂર છે. તમારી મુક્તિને રિન્યૂ કરવાની જરૂર છે. આચાર્ય યાદ રહ્યો, તમારા મોઢામાંથી કોઈની ફરિયાદ, કોઈની નિંદા, કોઈના પર દોષારોપણ કે કોઈના પર શ્રાપ એટલે અપશબ્દો નીકળતા હોય ને, તમારે તાત્કાલિક તમારી મુક્તિ, તમારી ભક્તિને રિન્યૂ કરવાની જરૂર છે. એનું કારણ છે કે તમારી અંદર અતૃપ્તિ, જેનાથી 57% રોગ થતા હોય છે, નારાજગી, જેનાથી 29 પ્રકારના રોગ, ઉદાસી, 14 પ્રકારના અસાધ્ય કે અશાંતિ, જેનાથી રોગ પ્રતિકાર રોગ, એ તમારી અંદર ઓલરેડી છે. એ આજે નહીં ખબર પડશે, આજથી 10 વર્ષ પછી ખબર પડશે કે એને શું સ્વરૂપ. એને એક એક્ઝામ્પલ આપો છો. અત્યારે એક પ્રયોગ થયો
એક તપેલીમાં પાણીને એકદમ ઉકળતું કરી નાખ્યું અને એની અંદર એક દેડકો નાખ્યો. ફર્સ્ટ દેડકો ઉઠીને કૂદીને બહાર આવી ગયો. પછી એ જ દેડકાને એક ઠંડા પાણીની તપેલીમાં મૂક્યો. એ તરવા માંડ્યો અને પછી તપેલીને ઝીણી તાપ પર ચાલુ કર્યું. એટલે પાણી છે ને બહુ ધીમું 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 ગરમ થતું ગયું. એ દેડકાને ખબર જ ના પડી શું થઈ રહ્યું છે. અને જ્યારે પાણી એકદમ બોઇલ થવા માંડ્યું ને એકદમ ઉકળવા માંડ્યું ને તો એનું મૃત્યુ થઈ ગઈ. આજે અંદરની નકારાત્મક ભાવનાઓ છે ને આ ધીમી આંચ પર ગરમ પાણીની જેમ છે. તમને અંદરથી તમારી અંદરની રાસાયણિક પ્રક્રિયા બદલી રહી છે. ધીરે ધીરે એ બદલી રહી છે. જ્યારે તમને કષ્ટ પડશે ને તમે કોઈ ડૉક્ટર પાસે જશો ને ત્યારે ડૉક્ટર કહેશે કે બ્લડ ટેસ્ટ કરાવી લે, એક્સરે કરાવી લે, સોનોગ્રાફી કરાવી લે, MRI કરાવી લે, CT સ્કેન કરાવી લે અને જરૂર પડે તો પેટ સ્કેન કરાવી લે. ત્યારે તમને ખબર પડશે કે આ જે નકારાત્મક ભાવ હતા તેણે તમારી અંદર શું ફરક કરી નાખ્યો. અને ઘણી વખત તો એ બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે સમય પર આપણી પોતાની મુક્તિ અને ભક્તિને રિફ્રેશ કરવાની જરૂર હોય છે. એનો આદર્શ માપદંડ બતાવું છું. એ પહેલાં એક સરસ તમારી શારીરિક ધ્યાન સાંભળો, તમારી શારીરિક, તમારી માનસિક, તમારું આર્થિક, તમારું ભાવનાત્મક અને તમારા પારિવારિક સમીકરણને જોઈને જ કરવાનું છે. હું બતાવું જ પહેલાં સાહેબ આ 5 વસ્તુનું ધ્યાન રાખજો. સૌથી આદર્શ છે દરેક એક 48 દિવસ પછી એક એડવાન્સ કોર્સ કરવો જોઈએ. એને આદર્શ કહેવાય છે. 48 કેમ? ચંદ્રમાં પૃથ્વીની ગોળ 29 દિવસમાં એક ચક્કર લગાવતા હોય છે. આ 29 દિવસમાં આપણે જોયું છે કે તમે ડુમ્મસ કોઈ ગયા હોય કે કોઈ કાંથી તમે સૌરાષ્ટ્રના છો દરિયાકાંઠે ગયા હોય તો જે ઓટ અને ભરતી અને ઓટ આવે છે ને એ ચંદ્રમાની પોઝિશનથી આવતો હોય છે. પૂર્ણિમા પર ઊંચામાં ઊંચી ભરતી હોય અને અમાવસ્યા પર નીચામાં નીચી ઓટ હોય છે. આપણું શરીર 75% પાણીથી બનેલું છે. એટલે ચંદ્રમાની અસર આપણા શરીરની અંદર પાણી પર પણ છે. પૂર્ણિમા હોય ને ત્યારે કરતા ભાવ આવી જાય છે અને અમાવસ્યાના દિવસે આ ભાવ પ્રભાવ આવી જાય છે. એ નિરંતર થતું રહે છે. એટલે કોઈ બી હોસ્પિટલમાં ડૉક્ટરને જેને પૂછીને જે સર્વે કાઢજો કે પૂર્ણિમા પછી મારામારીના કેસ આવતા હોય છે. કારણ કે પૂર્ણિમા કરતા ભાવ આવી જાય ને શું થઈ જાય અને 2 ચોપડી લીધી તો લાગે બી. અને અમાવસ્યાના દિવસે મારી પાસે બહુ ઓછું છે, મારી પાસે બહુ છે, એમ કરીને કશું થયા કરતું હોય છે. એટલે ચંદ્રમાં જે 29 દિવસમાં જે પૃથ્વીને કોઈ ચક્કર ફરે છે ને તેમાં એ 27 નક્ષત્રોમાંથી ગુજરે છે અને 12 રાશિઓ અને 9 ગ્રહ એટલે 27 + 12 + 9 એટલે 48. એને એક મંડલા કહેવાય. આદર્શ છે એક મંડલામાં એક કોર્સ થાય તો એડવાન્સ કોર્સ તો આપણી ભક્તિ મુક્તિ એનો અર્થ થયો કે આપણી અંદર એક પણ નકારાત્મક ભાવ નથી. અગર તમે 48 દિવસ નહીં કરી શકતો તો 60 દિવસે એક અર્થાત 2 મહિનામાં એક. હલો, એ નાની બાળકી છે, મને જો હું બાળક જ છું. 48 દિવસમાં એક નહીં થાય તો 60 દિવસે એક મતલબ 2 મહિનામાં એક. એ નહીં કરી શકતા હોય તો 90 દિવસમાં એક મતલબ 3 મહિનામાં એક. એ નહીં થાય તો બી વાંધો નથી, 120 દિવસમાં એક, 4 મહિનામાં એક. એ નહીં થાય તો બી કંઈ વાંધો નથી, 150 દિવસમાં એક, 5 મહિનામાં એક. એ પણ નહીં થાય તો કંઈ વાંધો નહીં, 180 દિવસમાં એક મતલબ 6 મહિનામાં એક. એ પણ નહીં થાય તો કંઈ નહીં, 365 દિવસમાં એક. અને એ પણ નહીં થાય ને તો તમારી ભક્તિને મુક્તિની ગુરુજીની કોઈ ગેરંટી નથી. એ જે થાય તે તમારું થશે. હવે તમે જોઈ લો તમે છેલ્લો એડવાન્સ કોર્સ ક્યારે કર્યો અને એડવાન્સ કોર્સ કરો કે નહીં કરો તમારી અંદર કાલથી સવારના 4 ભાવ જોજો કે લોકોને જોઈને તમારી અંદર અદેખાઈ આવી જતી હોય
તમારી અંદર ઈર્ષા લોભ આવી જતો હોય, તમારી અંદર અતૃપ્તિ છે, એ શું કરશે? આ પસલીઓ છે ને આપણે છાતીની એ છેલ્લી હાડકી છે ને, એનાથી નીચે અંગૂઠાની ટોચ સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ આવશે. અત્યારે ઘણા મેં મળ્યો મોટી ઉંમરના બધાને ઘૂંટણનો પ્રોબ્લેમ, હિપ જોઈન્ટ પ્રોબ્લેમ, એ કેના કારણે થાય? અતૃપ્તિના કારણે. ડાયાબિટીસ અતૃપ્તિના કારણે થાય છે. તમે જોયું હશે, તમે જ્યારે સૌરાષ્ટ્રથી અહીંયા રહેવા આવ્યા ત્યારે એટલા બધા ફર્ટિલિટી ક્લિનિક્સ નહીં હતા. આજકાલ ગલી ગલીમાં ફર્ટિલિટી ક્લિનિક્સ થાય. આ બી અતૃપ્તિના કારણે. કાં તો મહિલામાં અંડાણુ નથી નીકળતો, કાં પુરુષોમાં શુક્રાણુનો કાઉન્ટ એટલો બધો ઓછો થઈ ગયો છે કે કન્સીવ થતો નથી. આ બધું શેનાથી થાય છે? અતૃપ્તિ. લોકોને એમ થાય છે કે અતૃપ્તિ હોય તો જ પ્રગતિ થાય. હું તમને લેખિતમાં આપું છું, જેટલો એક તૃપ્ત વ્યક્તિ પ્રગતિ કરી શકે ને જગતમાં, એટલો અતૃપ્ત વ્યક્તિ. અતૃપ્ત વ્યક્તિ તો કોઈને નીચે બી પાડી નાખે, કોઈને બદનામ કરી નાખે, કોઈને નીચો પાડી નાખે. એક તૃપ્ત વ્યક્તિ જેટલો દુનિયામાં પ્રગતિ કરે ને એટલો અતૃપ્ત વ્યક્તિ નહીં કરી શકે. એ મારી ચેલેન્જ છે તમને. એટલે આવું તમારા કોન્સેપ્ટ ના હોય કે અતૃપ્તિ હોય તો જ પ્રગતિ કરી શકે, તો તમારી ભૂલ છે. અતૃપ્તિથી પ્રગતિ કરીએ ને તો સફળતા અસફળતા બેઉ મળે. તૃપ્તિથી પ્રગતિ કરો એટલે તમારી અંદર ઇન્ટ્યુશન્સ આવે, તમારી અંદર પૂર્વાભાસ આવે કે શું કરીશ તો મને આ સફળતા મળશે. એમાં કોઈ દિવસ તમને અસફળતા થાય નહીં, તમારી સફળતા જ સફળતા થાય. અને જે વ્યક્તિ તૃપ્ત હોય ને તે નારાજ બી ના થાય, એ ઉદાસ બી નહીં થાય, એ અશાંત બી નહીં થાય. અને જે વ્યક્તિ અતૃપ્ત હોય ને તે જ વ્યક્તિ, અતૃપ્તિ તો છે જ, નારાજગી બી થાય, ઉદાસી બી આવે, અશાંતિ બી આવે. કેટલા લોકો મારી બાજુ સહેમત છે? એટલે જે મૂળ છે ને, જેને આપણે હેન્ડલ કરવાનું છે, એ છે વાત વિકૃતિ, અતૃપ્તિ. અને એ જે છે ને તેનું નિદાન ખાલી વિવેક ઉદય થવાથી જ થશે. એટલે એડવાન્સ કોર્સમાં જે ગુરુજી હોલોનેમથી ધ્યાન કરાવે છે, એમાં આપણું શરીર 99.99% આકાશ તત્વથી બનેલું છે. એ અનુભૂતિને વિવેક કહેવાય છે. એ અનુભૂતિથી જ આ બધું ઠીક થવાનું છે. તમે કેટલા બી ભણેલા ગણેલા હશો, તમે કેટલા બી પૈસાદાર હશો, તમે કેટલા બી પ્રખ્યાત હશો, તમે કેટલા બી પદવીદાર હશો, તમારા બાળકો કેટલા બી આદર્શ, સુસભ્ય, સંસ્કારી હશે, તમારી અંદર વિવેકની અનુભૂતિ નહીં કરે ત્યાં સુધી તમારું કંઈ ઠીક થવાનું કોઈ એંધાણ નથી. આ મારા 26 વર્ષના, અને તમે મૌનના વિવેકની જે ગુરુજીની વિડીયો જોશો ને તેમાં 7મી મિનિટે ગુરુજી આ બોલે છે, विवेक के बगैर मन का शांत होना असंभव है. એટલે મેં અત્યારે જ્યારે ગૌ માતા પૂજા, બ્રાહ્મણ ભોજ અને આયુષ્યમાં બધું કરાવતો હોઉં છું, એમાં મેં પંડિત પાસે સંકલ્પ જ બનાવડાવી દીધો છે કે જેટલા લોકો સંકલ્પ લે છે એના જીવનમાં વિવેક અને શાશ્વત ભક્તિ ઉદય થાય. એના પછી ભૌતિકતામાં પહેલું મારા જીવનમાં વિવેક ઉદય થાય. મારી અંદર જે આકાશ તત્વ છે, જે અપરિવર્તન છે, તેની મને અનુભૂતિ થવા માંડે. ખાલી એડવાન્સ કોર્સમાં નહીં, ઘરે પણ હું સાધના કરું તો મને એની અનુભૂતિ થવી જોઈએ. જે વ્યક્તિની અંદર વિવેકની ઉદય થઈ ગયો ને એ બ્રહ્મજ્ઞાની થઈ ગયો. ચાહે એ મહાવીર સ્વામીજી હોય, ચાહે ભગવાન બુદ્ધ હોય, ચાહે રામચંદ્રજી હોય, જેને બી આકાશ તત્વની અનુભૂતિ થાય એ બ્રહ્મજ્ઞાની થઈ ગયો. અર્થાત એના જીવનમાં સમસ્ત દુઃખ વિલીન થઈ જાય. કેટલા લોકોને આવી મનોસ્થિતિ જોઈએ છે? તો યાદ રાખજો, તમારી શારીરિક, તમારી માનસિક, તમારી આર્થિક, તમારી ભાવનાત્મક અને તમારું પારિવારિક સમીકરણને ધ્યાનમાં રાખીને કરો. ઘરમાં ઝઘડો નથી બનાવો. ઋષિ જગ્યાએ જો 48 ચાલ્યો નહીં, તમારે બધું સેટલ, બધું સમીકરણ બધા તમારે સેટ કરવા પડશે. એટલે બની શકે તમે વર્ષમાં એક જ કરી શકો, કે બની શકે સમીકરણના કારણે 4 કરી શકો.
એ તમે જોઈ લેજો. તમારું સમીકરણ એટલે તમારા ઘરમાં શાંતિ લાવીને કશું નથી કરવાનું. ઘરવાળાને બી શાંતિ રહે ને તમારે મારી વાત સમજી ગયા તમે લોકો? એટલે આપણા બધાની અંદર એક બુદ્ધ બેઠો જ છે. બસ ઉપરની આજે 4 ભાવ છે ને એને શાંત કરવાના છે. તો આપણામાં ને બુદ્ધમાં કોઈ ફરક નથી, આપણામાં ને ગુરુદેવમાં બી કોઈ ફરક નથી. ગુરુદેવની અંદર 4 ભાવ હોતા નથી, આપણે અંદર આવતા હોય છે. એટલે એમને સાધનાની જરૂર નથી, પણ આપણે કરીએ એની માટે કરતા હોય છે કે એને જોઈએ તા ને એ બી કરે છે, હું બી કરીશ. બાકી એમને સાધનાની કોઈ જરૂર નથી. એમના તો જન્મપત્રીમાં એક પણ ગ્રહ નથી. દુનિયામાં 99.83 લોકોમાં રાહુ કેતુ નેગેટિવ હોય છે. ગુરુદેવને તો રાહુ કેતુ બી પોઝિટિવ છે ને 4 ગ્રહ ઉચ્ચના છે. એટલે એમને તો સાધનાની કોઈ જરૂર નથી. એ આપણી માટે કરતા હોય છે કે આપણી માટે ઉદાહરણ બને અને આપણને શીખવી શકે. સમજ પડી ગઈ? થોડું ધ્યાન કરી લઈએ. ધ્યાનમાં તમારે કશું જ નથી કરવાનું, ખાલી આંખ બંધ કરી રાખવાની છે. અને આજે જે સૂચના આપે છે ને તેને સમજવાની બી જરૂર નથી, ખાલી સાંભળશે બહુ થઈ ગયું. સમજવાની બી જરૂર નથી. આમ બી અત્યારથી સમજીને કર્યું કશું નહીં. ચલો આરામથી બેસીએ. એટલે અરે બરાબર રમેશભાઈ ટાઈમ જોઈને કેટલું હતું? 10:18. ઓકે, आराम બેસી જઈએ. और कितना टाइम हो गया? हमने 18 मिनट ध्यान किया. कितने लोगों को बहुत अद्भुत लग रहा है. तो ऐसे अद्भुत लगाने के लिए 4 दिन हम साथ में बैठेंगे तो कितना अद्भुत लगेगा. कितने लोग मेरी बात से सहमत हो? क्या? और एक महत्वपूर्ण बात करनी है आपको. देखो, हमने तो गुरुजी ने हमको तो बुला लिया, हमको तो चुन लिया, लेकिन हमारे आसपास लाखों लोग ऐसे हैं जिनके जीवन में भी गुरुदेव का आगमन हुआ नहीं है. या जैसे आज हर एक व्यक्ति के हाथ में मोबाइल टेलीफोन है, वैसे हर एक व्यक्ति के जीवन में सुदर्शन क्रिया और हॉलोनेम्टी का और सहज समाधि का मंत्र होना ही चाहिए. कितने लोग मेरी बात के सहमत हो? आपने देखा कि हमको गुरुजी ने, તમે જોયું છે ગુરુજી આપણને કેટલા બચાવીને રાખ્યા છે, પણ સુરતમાં તમારી આજુબાજુ લાખો લોકો છે જે લોકો હજુ સુદર્શન ક્રિયા કરવાની બાકી છે. એમના જીવનમાં નસીબ તો ખુલી ગયા છે, પણ કોઈએ એમને વાત કરવાની જરૂર છે. તો અત્યારે પણ મેગા હેપીનેસ પ્રોગ્રામ કઈ તારીખે છે? 14 તારીખથી. 14 તારીખથી એક મેગા હેપીનેસ પ્રોગ્રામ છે. તમારે બિલ્ડિંગમાં તમારે પડોશીઓને તમારે ખાલી વાત કરવાની છે. બધા લોકોને આ સુદર્શન ક્રિયા અને સહજ સમાધિ અને હોલોનેમ્ટી એની જરૂર તો છે, પણ કોઈએ એમની જુદી ખબર પહોંચાડી નથી. તો આપશ્રીને હું બધાને વિનંતી કરીશ કે 14 તારીખ પહેલાં એટલીસ્ટ 2 વ્યક્તિને તો આ શિબિર માટે મોકલો. કેટલા લોકો મારી જોડે સહેમત છે? તમે 2 વ્યક્તિને મોકલવા હશે ને તો કમસે કમ 5-7ની વાત કરવી પડશે. જ્યારે તમે 5-7ની વાત કરશો, બધા જ કરવો છે, પણ કોઈની વ્યસ્તતા છે, કોઈના ઘરે મહેમાન છે, કોઈના ઘરમાં શું છે, કોઈના ઘરમાં શું છે. એટલે તમે 5-7ને વાત કરશો તો 2 લોકો તૈયાર થઈ જશે. તે એટલીસ્ટ 2 લોકોને તમે હેપીનેસ પ્રોગ્રામ કરાવો. આજની તારીખમાં હું એ વ્યક્તિને રોજ જ યાદ કરીને આશીર્વાદ આપતો હું છું જેણે મને આ તે વખતે બેઝિક કોર્સ નામ હતો, જેણે બેઝિક કોર્સ માટે મને મોકલો. પ્રદીપજી અગ્રવાલ કરીને છે, ગોરધો રોડ પર જ રહે છે. હું એને રોજ જ આશીર્વાદ આપતો હું છું કે એણે મને કીધું અને મેં આ કોર્સ કર્યો તો આજે મારું જીવન આટલું સુંદર થઈ ગયું છે. યા તે રીતના આપ જેટલા લોકોને શિબિર કરાવશો એ લોકો જ્યારે બી કૃતજ્ઞ થશે, એ કૃતજ્ઞતા તમને તમારા જ પુણ્યના ખાતામાં ક્રેડિટ થવાની છે. તો આટલું ચોક્કસ કરજો. અને જતાં પહેલાં હમણાં એડવાન્સ કોર્સ છે 23, 24, 25, 26
શ્રી શ્રી કુટીરને હવે તો એકદમ રિનોવેટ થઈ જાય છે, એકદમ જગજગાટ. તેમાં આપણે એમાં જુજ જ જગ્યાઓ બાકી છે. એવો ને એક કોર્સ ખાલી છે, જુજ જ જગ્યાઓ બાકી છે. વહેલા તે પહેલાંના ધોરણે છે, રજિસ્ટ્રેશન કરાવી લઈ જવા. અત્યારે કેટલા લોકોના મનમાં અત્યારે તૃપ્તિ, પ્રેમ, આનંદ, શાંતિ ચારે ચાર વસ્તુ છે. તમે જેમ જેમ એડવાન્સ કોર્સ રિપીટ કરશો તેમ તેમ તમારી અંદર એ નિપુણતા, એ પ્રવીણતા, એ દક્ષતા આવશે કે તમે તમારા બલ પર, તમારી શક્તિથી તમે આકાશ તત્વનો અનુભવ કરશો તો તમારે કોઈ જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને તો બી ખાલી તમને સ્પર્શ કરીને ચાલ્યો જશે, તમને મુક્કો નહીં મારી શકે, તમને તમાચો કે તમને લાત નહીં મારી શકે, તમને ખાલી બસ ટચ કરીને ચાલ્યું જશે. કેટલા લોકોને આવી મનોસ્થિતિ જોઈએ છે? તો ધ્યાન રાખજો, તમારો શારીરિક, માનસિક, ભાવનાત્મક, આર્થિક અને તમારું પારિવારિક સમીકરણને જોઈને એડવાન્સ કોર્સ રિપીટ કરતા રહેજો. એકાદ બે એડવાન્સ કોર્સથી થતું નથી. મેં અત્યાર સુધી 1000માં 10-15 જ બાકી હશે. એટલે હું તમને એટલું જ નહીં કીધું કે 1000 કરજો, મારે 1000માં 10-15 જ બાકી હશે. હવે દર અઠવાડિયે એડવાન્સ કોર્સ લેતા હોઉં છું તો હું કરતો બી હોઉં છું. એટલે જેટલું કરશો ને એટલું તમારી અંદરથી સુગંધ નીકળશે. અને તમારી અંદર સુગંધ છે એટલે અત્યારે તમે જોશો ને કેટલા લોકોને ગુલાબની સુગંધ આવે છે. તમે સૂંઘી જો, ત્યાં ગુલાબની સુગંધ આવે છે? કેટલા લોકોને આવે છે? આ બધી તમારી અંદરથી જ નીકળે છે. હા, કરો એડવાન્સમેન્ટ જે તમારે કરવી. લો ઈકો બંધ બનાવીશ. મજા પડી બધાને? તો આજુબાજુ એક વખત વાહ થાબડી શકો, હે ને? તમે હવે આવ્યા જે પોતાના માટે પણ થાબડી દો ને એક વાર. ખરેખર મજા આવી ને? તમારા અવાજમાં નથી આવતી મને. છોકરીને બોલો. અચ્છા, આ આપણને અત્યારે તો મળી ગયું, પણ નાના બાળકોને પણ આ જરૂર છે એવું લાગે છે? ઉત્કર્ષ યોગા અને મેધા યોગા 8 થી 13 વર્ષના બાળક અને 13 થી 18 વર્ષના બાળક, એમને કોર્સ શ્રી શ્રી કુટીર ઉપર 10 તારીખથી થવાનો છે. 10, 12, 13. તો એ સમયમાં સવારનો સમય છે અને સાંજનો સમય. સવારનો 8 થી 10:30નો સમય છે અને સાંજનો 6:30 થી 9નો સમય છે. વેકેશન પણ છે. હા, પર્ટિક્યુલર વેકેશન પણ છે. તો આ મોકો ચૂકતા નહીં. નાના બાળકોના જીવનમાં જો આ ગુરુનું જ્ઞાન પસરી જશો ને તો એનો જીવનનો બેડો પાર થઈ. લાગે છે આ બધાને મળવું જોઈએ, નાનપણથી મળવું જોઈએ. તો બાળકોને, આજુબાજુના બાળકોને પણ મોકલજો. આપણા બાળકોને થઈ ગયા, આપણે આજુબાજુના બાળકો પણ આપણા બાળકોને બગાડી શકે છે. યસ નો? એને પણ મોકલજો. હા, અને આવો. અચ્છા, આ સત્સંગમાં અને આ જ્ઞાન ચર્ચામાં મજા પડી ને? તો આવતીકાલે આવો જ મોકો આપણને રામવાડી ઉત્તરાયણ ખાતે. કઈ જગ્યાએ કીધું મેં? રામવાડી ઉત્તરાયણ બ્રિજ તમે ઉતરો છો. અચ્છા, આપણે તો આ બાજુ છીએ. ઉત્તરાયણમાં રામવાડી આશાદીપ સ્કૂલની એક્ઝેક્ટ સામે ઋષિજીના સાનિધ્યમાં આવો જ સત્સંગ થવાનો છે અને જ્ઞાન ચર્ચા આપણે કરીશું. યસ નો? બધા આવશો? હા, ઓકે. હા, એક્ઝેક્ટ 8:30 કલાકે આપણે બધા. આજે તો બધા 8:45 ને 9 ને પોતાની રીતે. હે, એક્ઝેક્ટ 8:30 આપણે આવી જઈશું બધા. યસ, ઓકે. ખાલી તમે નહીં આવતા, બીજાને લઈને આવજો. ઓકે. અને હેપીનેસ પ્રોગ્રામની વાત કરી તો ગુરુદેવનો બર્થડે 13 તારીખે આવે છે. તો ઓલ ઓવર વર્લ્ડમાં આમ તો કહેવાય ને બધી જ જગ્યાએ કોર્સિસ થવાના છે. બધા જ સેન્ટર્સ, જે તે સેન્ટર સાથે તમે જોડાયેલા છો એ સેન્ટરમાં બધી જગ્યાએ હેપીનેસ પ્રોગ્રામ થવાનો છે. શ્રી શ્રી કુટીર ઉપર આવતીકાલથી સવારે 5:30 કલાકે છે અને સાંજે 8:30 કલાકે છે. તો જે લોકોને બાકી હોય અથવા તો રિપીટ કરવાની ઈચ્છા થતી હોય તો તમે ત્યાં આવી શકો છો. હા, કયો કોર્સ કીધો મેં? હેપીનેસ પ્રોગ્રામ આવતીકાલથી સવારથી જ છે 5:30 થી અને રાત્રે 8:30 થી. ઠીક છે? અને જે તે સેન્ટર સાથે જોડાયેલા છો તમે ત્યાં પણ તમે મોકલી શકો છો. બધા જ સેન્ટર ઉપર હેપીનેસ પ્રોગ્રામ થવાનો છે. ઓકે, જય ગુરુદેવ. હા, રજિસ્ટ્રેશન માટે જે લોકોની ઈચ્છા અંદરથી અત્યારે શુભ વિચાર જાગૃત થયો છે ને તો અત્યારે રજિસ્ટ્રેશન કરાવી નાખજો. કારણ કે આ પ્રીમાઇસીસની બહાર જતા તરત જ મન ફરી શકે છે.
અને આપણે બધાનો મન અનુભવ છે. મન ફરી શકે કે નહીં, પણ કોર્સ ફૂલ થઈ જવાનો છે એટલે રહી ના જતા. ચોખ્ખું જ કહું છું. તો ઋષિજી માટે એક વખત જોરદાર તાળી થઈ જાય. ઋષિજી થેન્ક યુ સો મચ. તમારો કિંમતી સમય આજે 2 દિવસનો સમયમાં 1 દિવસ અમને ફાળવી દીધો. થેન્ક યુ ઋષિજી, થેન્ક યુ. હા, 13 મે ગુરુજીના બર્થડે નિમિત્તે પટેલ સમાજની વાડીમાં કાર્યક્રમની ડિટેલ્સ તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. છતાં હું તમને કહી દઉં કે સાંજના 4 વાગ્યાથી 5 વાગ્યાથી આપણો પ્રોગ્રામની શરૂઆત થશે અને બધાએ ત્યાં ભોજન લઈ અને આપણે બર્થડે સેલિબ્રેશન કરીશું. યસ, ગુરુ પૂજા પંડિતો બધા પોતપોતાની કીટ લઈને ત્યાં પહોંચશે અને બધા સામૂહિક ગુરુ પૂજા કરવાની છે. મોટો સત્સંગ અને પોતપોતાની સામગ્રી તો લાવશો જ બધા. યસ નો ગુરુ પૂજા પંડિતો? હા, પોતાની સામગ્રી અને પોતાની કીટ સાથે ત્યાં પટેલ સમાજની વાડીમાં મળીશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મળીશું એડવાન્સ કોર્સમાં, અને કાલે બી મળીશું, પછી સીધા એડવાન્સ કોર્સમાં. જય ગુરુદેવ. જો આકાશ તત્વને અનુભવ કરે તો ઘરે જાણે ઉતાવળ બી નથી, કારણ કે એ જ અમૃત છે. એ આકાશ તત્વ જે અનમેનિફેસ્ટેડ છે તેની અનુભૂતિ કરવી એ જીવનનો લક્ષ્ય છે આપણો. અચ્છા, ઋષિજીનો બર્થડે આવતીકાલે ગઈકાલે હતો, અમે સેલિબ્રેટ કરીએ આપણે બધા. सागर में एक लहर उठी आपके नाम की, सागर में एक लहर उठी आपके नाम की, आपको मुबारक खुशियाँ ज्ञान की, आपको मुबारक खुशियाँ ज्ञान की, आपको है आनंद में जाकर मिल जाना, आपको है आनंद में जाकर मिल जाना, तो है सुंदर फूल इस संसार की, आप है सुंदर फूल इस संसार की। रमण हरि बोल, जय जय राधा 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 रमण